મહાદેવની સાથે રહે છે ત્યારે એ મહાદેવમાંથી રહેલા રેડિયેશન, એ મહાદેવમાંથી નીકળતી મંત્ર ઉર્જા, એ જે ભૂમિમાંથી શિવાલય બનાવવામાં આવ્યું જેને જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે, એના તમામ અણુ, એના તમામ રેડિયેશનના પાવર એની નજીક રહેનારા શરીરમાં સ્થાપિત થવા લાગે છે. ઔપચારિક વાતો દુનિયામાં નથી કરતો, યાદ રાખજો. અને દુનિયાને પુરાવો દેવાની તેવડ રાખું છું. ઉઠાના પડીકાલે નીકળેલો વ્યક્તિ નથી અને રોટલા માટે કથા નથી કરતો. તમે કોઈ વૈજ્ઞાનિકને પૂછજો, જ્યાં અણુબોમ્બ બનાવવામાં આવતા હોય, જ્યાં અણુબોમ્બની ક્રિયાઓ હાલતી હોય, ત્યાંથી કોઈ માણસ અંદર જાય ને તો એટલા બધા રેડિયેશનોથી, એટલી બધી લાઇટની વીજળીથી પાર પડે ને, એના આખા શરીરમાં એના વાળની લેબોરેટરી કરવામાં આવે ને તો ખબર પડી જાય કે આના વાળમાં હજારો વીજળીના તાર ઘસાઈને જાય. એના વાળની લેબોરેટરી કરવામાં આવે તો ખબર પડે આના શરીરમાંથી હજારો વીજળીના તાર, હજારો અણુઓના તાર આના અંદર થઈ જાય છે. જ્યાં ઇલેક્ટ્રોનિક બોમ્બ બનાવવામાં આવતા હોય અને જે ફેક્ટરીમાં જાય ત્યારે ત્યાંનું જે વાતાવરણ હોય, નાની જે ઉર્જા હોય એના શરીરમાં એની, અને હવે તો સાબિત બધું થઈ શક્યું છે દુનિયામાં, વિજ્ઞાને પુરાવો આપી દીધો છે. તો જે અખંડ મહાદેવની સમીપ રહે છે, જે ભગવાન શિવજીની પૂજા કરે છે, એ શિવલિંગ જે છે, એ શિવલિંગમાંથી જે ભૂમિમાંનો ઓજ પાવર નીકળે છે, જેના દ્વારા આખું અસ્તિત્વ પરિવર્તિત થાય છે, જેના દ્વારા અસ્તિત્વમાં મારા તમારા શ્વાસની ઉર્જાને ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, આ ત્રણ ઉર્જાને સમન્વય કરી શ્વાસને નિરોગી બનાવવા માટે શિવલિંગની પૂજાથી પેદા કરવામાં આવે છે. એ વધારેમાં વધારે કોઈને મળતી હોય, વધારેમાં વધારે કોઈના શરીરમાં જતી હોય તો એ શિવના પૂજારીમાં છે, જેને યતિ કહેવામાં આવે છે. જેને કારણે એનો દેહ આખો એ પાવરથી સંકળાયેલો હોય છે, એ ઉર્જાથી સંકળાયેલો હોય છે. પરિણામે સાધનાથી, ભજનોથી, મંત્રોથી જ્યારે એનું શરીર છૂટી જાય, આમાંથી પંચભૂત પ્રાણ જતો રહે, પછી એ શરીરને બાળવામાં નથી આવતું. ભૂમિની અંદર સમાધિ દેવામાં આવે છે, જેને સમાધિ ભાષામાં દાટવાનું કહેવાય છે, પણ દાટવાનું નથી, સમાધિ કહેવામાં આવે છે. આમાં લખ્યું છે અગ્નિકુંડ ભૂમિમાં બનાવવાનો, યાની ભૂમિમાં એક ખાડો બનાવવાનો, એના મંત્રો આપ્યા છે. એ યતિને કેવી રીતે અંતિમ યાત્રા કરવી જોઈએ, જેને કારણે એ અતીતની જ્યાં સમાધિ થાય, એ સમાધિમાંથી નીકળતા રેડિયેશન એ બધા ગામનું રક્ષણ કરે. હાલમાં પણ અમારા હીરાગીરી બાપુની સમાધિ છે, ત્યાં કોઈ પણ આવીને માણસ માનતા કરે એની બીમારી મટે છે. અમારા બાપુ શ્રી મારા પિતાજી કાશીગીરી બાપુની સમાધિ છે, ત્યાં પણ તમે જાઓ અને થોડી વાર બેસો તો તમને કંઈક અલગ અનુભૂતિ થાય છે. વાર્તાઓ નથી કરતો, અનુભવ સાથે કહું છું. જ્યાં જ્યાં સંતોના દેહોને દફન કરવામાં આવ્યા છે, ત્યાં એમની ઉર્જા કેવી રીતે અને કઈ રૂપમાં બચે છે, આ બંને અમારી સમાધિઓ છે. એમની ચેતનની સમાધિ તો ભમર ગામની અંદર છે, મિરિયાણામાં, જ્યાં અનેક લોકો આવે છે. અહીંયા તો દેહની સમાધિ છે, અહીંયા પણ એ જ ચેતના વાસ કરે છે. ત્યાં અમુક વસ્તુઓને લઈ અને સ્થાપિત કરવામાં આવી છે. ઘણી જગ્યાએ બાપુના નાના મોટા મંદિરો છે ને, જેમાં લોકો શ્રદ્ધાથી પૂજે છે. અને શ્રદ્ધા નથી, ધ્યાન આપશો. યતિ જ્યારે દેહ છોડી દે છે ત્યારે એને તમામ પદાર્થોથી સ્નાન કરાવવામાં આવે છે, તમામ પદાર્થોથી. એને કેસરી વસ્ત્ર આપવામાં આવે છે, શુદ્ધ કોપીને આપવામાં આવે છે. જે સંન્યાસી પછી હોય, જે દસનામ ગોસ્વામીમાં શિષ્ય બન્યો હોય અને જેને જીવન શિવજીને ભજન અર્પિત કર્યું હોય, જે સાધુ આપ સમજી શકો છો, જેટલા મઢીઓ વાળીને સાધુઓ રહે, જે સંન્યાસીઓ જેનું જીવન મહાદેવની હારે જ, અગ્નિની હારે જ, શિવજીની હારે જ, પરમાત્માની હારે જ, ગુરુદત્તની હારે જ ગઈ હોય, એ બધા દેહોને સમાવેશમાં 5 પ્રકાર બતાવ્યા છે. પણ એ પ્રકારમાં જતા નહીં, એક જ પ્રકાર જે વધારેમાં વધારે ઈશ્વરની નજીક રહ્યા હોય, અગ્નિની નજીક રહ્યા હોય, પરમાત્માની ઉપાસનામાં રહ્યા હોય, એ લોકોના શરીરની આ સાધુતાના રૂપમાં, યતિ રૂપમાં વાત છે. આમાં બધા આવી જાય, શિવ પૂજારીથી માંડી અને બધા સંન્યાસીઓ જે ભગવાનના માર્ગે જીવે છે. એને નવા વસ્ત્રો આપવામાં આવે છે, એના શરીરને સંદનનો લેપ કરવામાં આવે છે, એના 12 અંગોમાં ભસ્મનું લેપન થાય છે.
કાલે જે પંચ દીક્ષા મેં કીધી ને એમાં એક દીક્ષા ભસ્મની પણ છે. ભસ્મ પણ આવે ને ચંદન પણ આવે, પણ મેં આપને કીધું અર્થો ઘણા બધા થાય, પણ પ્રકાર 5 જ હોય: તિલક, માળા, મંત્ર, આસન, દંડ અને વસ્ત્ર. આજે 5 કહેવાય. પરિણામ ધ્યાન આપશો થોડું. એના દેહને આ બધાથી લેપિત કરી અને પછી એક જે દિશામાં એમનું સ્થાન હોય, શિવાલય જ્યાં હોય ત્યાં, તેને ગામમાં વાજતે ગાજતે લઈ જવા જોઈએ. વેદ મંત્રો સાથે, સંગીત સાથે એના દેહની નગર યાત્રા કરાવે, અંતિમ દર્શન કરાવે. મહાતીઓની જે સાધુઓ છે, જે શિવના પૂજારી છે, એની પાલખી ગામમાં નીકળે, એને એક પાવડી આપવામાં આવે છે, જેના અનુસંધાને 3 પાવડી આપવામાં આવે, જેના અનુસંધાને દેહને સુરક્ષિત વ્યવસ્થિત પાલખીમાં રાખવામાં આવે છે. પૂરા નગર યાત્રા કરી જે જગ્યાએ એમના માટે એક ખાડો બનાવવામાં આવ્યો હોય, જેને કુંડ કહેવામાં આવે છે. ભૂમિકુંડ શબ્દ ઘણા બધા નામ છે. અમુક મંત્ર આસાદિત કરી એની અંદર સૂર્યની દિશા તરફ મુખ રાખવામાં આવે, ઉગમની દિશા તરફ. પાવડીઓની સાથે તમામ ચીજ વસ્તુઓની સાથે તમામ મંત્રો આપ્યા છે કૈલાસ સંહિતામાં. એ મંત્રો સાથે એને ભૂમિમાં દફન કરવામાં આવે છે. એના ઉપર માટી ઢાંકી અને એક મંદિર બનાવવામાં આવે છે. એ મંદિરમાં શિવલિંગની સ્થાપના કરવામાં આવે છે, યા તો પગલાની સ્થાપના. અમારામાં તો શિવલિંગ જ હોય, પણ ઘણી જગ્યાએ પગલા પણ સ્થાપિત કરે છે. કંદને પ્રશ્ન છે વામદેવનો, આવું શું કામ પ્રભુ? સાંભળો, આ શરીરમાં 5 સીજો છે જેના દ્વારા શરીર હાલે છે. જોકે 7 નવા સપ્ત ધાતુ, 7 ધાતુ છે, પણ એના 5 વિભાજન: ત્વચા, મદા, માંસપેશીઓ, હાડકાઓ, શુક્રાણુ, બ્લડ. એ 7 છે આપણે જાણીએ, પણ એમાંની 5 સીજ પ્રધાન છે. એમાંની એક સીજ છે હાડકા. હાડકાના પોલાણમાં એક રસાયણિક રહે છે જેને બેન મોરો કહેવામાં આવે છે, જેની આયુ 100 વર્ષથી વધારે હોય છે. હાડકા હોય ને આપણા હાડકા, એ હાડકાની અંદર એક સીજ હોય છે એના પોલાણમાં, જે મૃત્યુ બાદ ભૂમિ, જમીન એના માંસ મટનને બાળી શકે છે, ઓગાળી શકે છે. હાડકાને નથી ઓગાળી શકતી. અને હાડકામાં ગયેલી શક્તિ, હાડમાં ગયેલા શિવના રેડિયેશન, હાડકામાં ગયેલા મહાદેવના અણુઓ એ સાક્ષાત મહાદેવ છે. અને જે જગ્યાએ એની સમાધિદા કરવામાં આવે, જ્યાં 100 વર્ષથી વધારે, 1000 વર્ષ એમાંથી નીકળતા રેડિયેશન એ ભૂમિને જેટલું શિવાલય શુદ્ધ કરી શકે છે, જેટલું શિવાલય પવિત્ર કરી શકે છે, જેટલું શિવાલય પાવર આપી શકે છે, એટલું એ યતિના દેહમાં રહેલા હાડકાઓ પાવર આપે છે. જેમાં પડેલા રેડિયેશન, જેમાં પડેલી જમા ઉર્જા, જેમાં પડેલો ભગવાનનો પ્રતિબિંબ એ હાડકાઓમાં વાસ કરે છે. અને હાડકાઓ જ્યાં સુધી ભૂમિમાં રહે, ત્યાં સુધી જ્ઞાની ભૂમિ 100 માઇલ સુધી સુરક્ષિત, સુવ્યવસ્થિત અને પવિત્ર રહે છે. તમે ક્યારે સાંભળ્યું કે સમાધિથી કોઈને ભૂત વળગ્યું? જિંદગીમાં ન સાંભળ્યું. સ્મશાનમાંથી વળગે, કબ્રસ્તાનમાંથી વળગે, સમાધિમાંથી. કોઈ સમાધિ જાતા ત્યાંથી ભૂત વળગ્યું દુનિયામાં ક્યાંય લખાણું નથી. દુનિયાનો આખા ઇષ્ટદન માર્કિંગ કરી લેવાની છૂટી તમને. કોઈ પણ અમારા દશનામ ગોસ્વામીની સમાધિ હોય અને કોઈ એમ કે આને સમાધિથી આ વળગ્યું, શક્ય નથી. આવતું બને જ નહીં. કોઈ બોલ્યું ન હોય આજ સુધીમાં. કારણ કે સમાધિ એ ઈશ્વરનું સ્થાન છે. સમાધિ એ પૂજારીને બનાવેલી સાધના, પડેલું ભજન, ભગવાનના રેડિયેશન, જે ભગવાનના અણુઓ એમાં જમા થયા, એ શરીરને વર્ષો સુધી રાખવામાં આવે ભૂમિની અંદર. બહાર રાખે તો દુર્ગંધ આવે, એટલે ભૂમિની અંદર માંસ મટન નાશ પામી જાય. હાડકામાં રહેલા બોનમાંથી નીકળતા અણુઓ એ પ્રકૃતિનું રક્ષણ કરે છે. એટલા માટે યતિઓના મંદિર બને છે, જેને આપણે સમાધિ મંદિર કહીએ છીએ.